ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરવામાં આવ્યો છે, ત્યારે જેની તમામ તૈયારીઓ ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાની દેખરેખ હેઠળ કરવામાં આવી છે। ગુજરાત પોલીસમાં 13,691 ખાલી જગ્યા પડેલી છે, જે ભરવા માટે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ ગ્રાઉન્ડ ઉપર આવતીકાલે 21મી જાન્યુઆરીથી 13 માર્ચ સુધી શારીરિક કસોટી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડની શારીરિક કસોટી માટે ભરૂચ જિલ્લાને પસંદ કરાયો છે, જેની તમામ તૈયારીઓને એસપી અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। આવતીકાલે વહેલી સવારથી ભરૂચના પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ ગ્રાઉન્ડમાં પોલીસની ભરતીની શારીરિક કસોટીની પ્રક્રિયા યોજાનાર છે, જેમાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રજિસ્ટ્રેશન, દોડ, ઊંચાઈ, વજન, છાતી તથા શારીરિક કસોટી ઉમેદવારો આપનાર છે, જેના ભાગરૂપે આજરોજ વડોદરાના રેન્જ આઈજી સંદીપસિંહ અને એસપી અક્ષયરાજ મકવાણાએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનાઓ આપી હતી। ભરૂચ જિલ્લામાં પોલીસ 2 મહિના સુધી ચાલનાર ભરતીની શારીરિક કસોટી માટે અંદાજિત 60,000 જેટલા ઉમેદવારો આવનાર છે, જેમાં રોજના 1600 ઉમેદવારો પોતાની શારીરિક કસોટી આપી શકશે। અહીંયા પોલીસ દ્વારા મેડિકલ ટીમ, એમ્બ્યુલન્સ સહિતની ટીમો પણ ભરતી પ્રક્રિયા સુધી સ્થળ પર હાજર રહેશે। આ સિવાય બહારથી આવનાર ઉમેદવારો પાસે જો રહેવાની સગવડ ન હોય તો પોલીસ દ્વારા તેમને રહેવાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવશે, તેમ જણાવ્યું હતું। આપણે આવતીકાલથી લઈ અને 13 માર્ચ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નવી પોલીસની ભરતીઓ જાહેર થઈ છે, એના અનુસંધાને જે ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ છે એની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે, અને એના ભાગરૂપે ભરૂચ ગ્રાઉન્ડમાં પણ ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ટેસ્ટ આપવા માટે આવવાના છે। એના ભાગરૂપે અમે આજે હું બડોદાથી આવીને એની સમીક્ષા કામગીરી, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, શું અહીંયા ફેસિલિટીની જરૂરત છે, શું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે, જે અમારી એસઓપી છે એ મુજબ તમામ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે કે કેમ, અને જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે યાદવ સાહેબ, એમની સાથે અને ભરૂચ એસપી જે એમને સપોર્ટ કરવાના છે, એને એક સમીક્ષા કરવામાં આવી છે, ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવામાં આવી છે, અને આખા પ્રોસિજર જે છે એ એકદમ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગેરે પૂર્ણ થાય એની ચિંતા કરીને બધાએ મહેનત કરી છે। આવતીકાલે વહેલી સવારથી આ આયોજન શરૂ થવાના છે, અને કોઈ પણ ઉમેદવારને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય અને વ્યવસ્થિત આ સ્પોટ સુધી પહોંચી જાય, પછી આપણા ટેસ્ટ વ્યવસ્થિત પૂર્ણ કરીને અને આરામથી પરત જઈ શકે, એની પણ ચિંતા પોલીસે કરીને અને તૈયારી કરી છે। સર, ઉમેદવારોની રહેવાની વ્યવસ્થામાં પછી હોટલ ચાલકોને પણ કોઈ તકલીફ એમાં અલગ અલગ સંસ્થાઓ સાથે અને ઇવન એ લોકોની જે અવર જવર છે એમાં ટ્રાન્સપોર્ટેશન માટે એ લોકોની પણ મુલાકાતો અને મિટિંગ કરવામાં આવી છે। દરેકને અલગ અલગ સ્પોટ ઉપર ગાઈડ કરવા માટેના માર્ગદર્શક QR કોડના માધ્યમથી પણ એ લોકોને જાણકારી કરવામાં આવી છે, અને રહેવામાં અને આવવામાં કોઈ તકલીફ ના પડે એની પણ વ્યવસ્થા